એક દિવસ અમદાવાદમાં એક ભાઈએ લોકોથી કંટાળીને દુકાન બહાર એક બોર્ડ માર્યું કે અહીંયા કોઈએ કંઈ પૂછવું નહીં. ત્યાંથી એક ભાઈ નીકળ્યો અને આ બોર્ડ વાંચ્યું અને એનાથી રહેવાનું નહીં એટલે દુકાન પર ગયો અને પૂછ્યું, એ ભાઈ અહીંયા બધા શું પૂછતા હતા? અને આવું ને આવું 10 લોકોએ પૂછ્યું. ત્યાં તો દુકાનવાળાનો મગજ ગયો, હો ભાઈ, તરત જ બોર્ડ ઉતારીને ફેંકી દીધું. બોલો, કોઈ કાંઈ પૂછે નહીં તે માટે બિચારાએ બોર્ડ માર્યું હતું અને આ તો હમે ઉલટું પડી ગયું. મિત્રો, આપણી ગુજરાતની સ્ત્રીઓને કોઈ પહોંચી ના શકે એ આપણી ગુજરાતની સ્ત્રીઓ સાબિત કરી નાખ્યું છે. આપણા ગુજરાતના એક બેનના 4 નામ હોય છે. બોલો, પહેલાં તો ઇન્સ્ટાગ્રામમાં ક્યુટ બેબી લખે અને ફેસબુકમાં એન્જલ લખે અને ટ્વિટરમાં શેરની લખે અને એનું સાચું નામ આધાર કાર્ડમાં હોય જેઠી બેન. આ ગુજરાતના બહેરા છે હો. પાછા મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. એક દિવસ હું અને મારો ભાઈબંધ મારા સંબંધીના સમાચાર લેવા હોસ્પિટલ ગયા. જેવા દવાખાનામાં પ્રવેશ કર્યો એટલે 108 આવતું જોઈને મારો ભાઈબંધ ભમો કે આઘા ખસો 801 આવે છે. ત્યાં તો મારો મગજ ઘૂમરો ખાઈ ગયો. બોલો, અલ્યા ભમા, એને 801 નહીં 108 કહેવાય. ત્યાં તો ભમો બોલ્યો, ભાઈ મને ખબર છે પણ એ રિવર્સમાં આવે છે. હા, હવે આવા લોકોને કઈ રીતે સમજાવો બોલો. મેં હમણાં મારા ઘરમાં એક નવું કોમ્પ્યુટર લીધું છે. મારા ઘરમાં મને એકલાને જ કમ્પ્યુટર ફાવે. તો એક દિવસ મારે બહાર જવાનું થયું તો કમ્પ્યુટર જોઈને મારા બૈરાને શીખવાનું મન થયું. એટલે એણે મને ફોન કર્યો કે સાંભળો છો, મારે કમ્પ્યુટર શીખવું છે, શીખવાડો ને. મેં કીધું સારું. ત્યારે કમ્પ્યુટરમાં માય કમ્પ્યુટર પર રાઈટ ક્લિક કર. તો એને કીધું કે હા કર્યું. પછી મેં કીધું કે ફોલ્ડર ખુલ્યું કે હા ખુલ્યું. તો મેં કીધું હવે ઉપર જે શું દેખાય છે તે મારું બૈરું કે પંખો. ત્યાં તો મારો મગજ ગયો અને હું એ પણ કહી દીધું, લટકી જાય પંખે, સાલી અભણ.